સવારમાં તમને આવો નાસ્તો કરવાનું કેમ મન થયું? બહાર પડી રાખીએ ને તો હું થાય નહીં, હું તમને બતાવું. જો ભાઈ શું કે આપણે ગાડીમાં મૂકી છે ને તો કાંઈક ને કાંઈક તો ચાળા કર્યા જ છે છોકરાએ. થોડીક વાર પહેલા હું ભાઈ બહુ મોટી ફેંકતો હતો, જે વગાડીએ ને રામભાઈના રિએક્શન લઈએ. બાપાનો રોડ છે રામ, ન્યા ક્યાં છેડો તું? તો ગાઈસ ફાઇનલી બે રાડા આપણે લઈ લીધા છે. ઘરે પહોંચીને સૌથી પહેલા મેં શું કર્યું ખબર છે? બાકી શોભા અત્યારે આપણા માટે મસ્ત મજાનું એક ગીત ગાશે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 2:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. સાથે સાથે શોભા, મમ્મી અને બધા જ ફ્રી પણ થઈ ગયા છે, જુઓ છો. અને ભાઈ બેસી ગયા છે રીલ્સ બનાવવા માટે. અને આજે ભાઈ સન્ડે છે તો ઈશાનભાઈ પણ ઘરે છે. ઈશાનભાઈ, હાવ આર યુ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. શું વાત છે? તો એ આજે સવારે ક્યાં જઈએ એવી સવારમાં? ઓફિસ જઈએ હો ભાઈ. શું વાત છે? અમાર મમ્મી બેઠા છે. મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? તો સારી છે ને? રામભાઈ વાહ દોડીને દુખી નથી જા ને? સારી. બાકી શોભાને તો ભાઈ અમારે હું તમને ખબર તો હોય ફ્રી ટાઈમમાં ઓનલી ફોર ફોન, બીજું કાંઈ નહીં. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા તો ઠીક. મને એમ કે આજે બોલશે નહીં કે હું ભાઈ થોડી ઘણી આમ કપલ વચ્ચે ટ્રસલ તો હાલતી જ હોય. તો એ બધું ભાઈ હવારમાં અમારો પીરિયડ પૂરો થઈ ગયો હોય તો આ બધા મનાવણા હાટું બધું મારે કરવું પડે. બાકી ભાઈ જકાસ રીલ્સો બનાવી નાખીએ અને ભાઈ અપલોડ કરી દઈએ. તો ચાલો બેસી જઈએ રીલ્સ બનાવવા માટે. બાકી આખો દિવસ શું કરીએ છીએ શું નહીં બધું હું તમને બતાવતો રહું. અને ભાઈ સવારે આપણે થોડાક ઉઠી ગયા હતા વહેલા 10 વાગ્યે. 10 વાગ્યા પછી શું કર્યું હતું ત્યાં સુધી તમે એ એન્જોય કરો. તો ગાઈઝ અત્યારે ભાઈ નાયા ધોયા વગરનો સૌથી પહેલા તો શોભા આપણને પીરસી રહી છે નાસ્તો. અને ભાઈ નાસ્તામાં પણ કંઈક મસ્ત મજાનું છે. કોરા ખમણ છે, સાથે ભાઈ મસ્ત મજાની પાટુડી છે, અને સાથે ભાઈ મસ્ત મજાના 2-4 સમોસા છે. તો શોભા, સવારમાં તમને આવો નાસ્તો કરવાનું કેમ મન થયું? તે હું લેતો આવ્યો ભાઈ. શોભાનું મન તો નહોતું થયું, મન મારું થયું હતું. મેં કીધું ભાઈ આવું કંઈક લેતો જાવ આપસી ખાવાનું. સવારમાં ભાઈ આમ યાદગાર કરી નાખી. બાકી મમ્મી અત્યારે જોઈ રહી છે અમારા બંસીભાઈનો વ્લોગ. તો ચાલો ફટાફટ બેસી જઈએ બધા સમૂહમાં અને મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. ખાઈ એક બટકું ખા, જે નાનું એવું ખા મજા આવશે. તીખું નથી ભાઈ. બધું અહીંયાથી છે ને કાંટાવાળી ચમચીએ લઈને બાને આપવા માંડ્યો હતો અને બાએ બધું અહીંયા મૂકી દીધું. શોભા હું કહેતી હતી તું? કાંઈ વધવા ન દીધું એમ? હા એટલે ભાઈ બાનો લાઈટકો છે, બાને ખવડાવજો. જોજો આગળ જો છે ને. બાકી કલાકાર મમ્મી પાજી હોય એમ. હો તેલ નાખ્યું. બધું ભેગું કરી નાખ્યું. તારે એવું બધું કરવું તું તો બે બગાડે જ નહીં. લે આ સમસી લે હું ખવડાવ મારા દીકરાને. લે તો ગાઈઝ મસ્ત મજાની ભાઈ 2-3 રીલ્સ બની ગઈ છે અને મમ્મી જતી રહી છે રામભાઈને હિચકાવવા માટે. બે જ બનાવી છે. ત્રીજીની આમ કહેવાય ને કે તૈયારીઓ ચાલે છે, પણ હવે જોઈએ છે. શોભાને મમ્મીને ઊંઘ નહીં આવતી હોય ને તો બનશે, બાકી નહીં બને. જોયું એકે તો કહી દીધું ધોમ આવે છે. હવે મમ્મી આવી છે, મમ્મીને પૂછીએ. તો મમ્મી તારું શું કેવું છે? જોયું તરત નામ આવી ગયું, બાપુ ઉઠી જા. એટલે હા ઉઠી ગયો કે ફોન માંગ્યો? ઠીક. જોયું ભાઈ, આ રીલ્સ નો બનાવવાનો બધા કામ, પણ કઈ વાંધો નહીં. મમ્મીને શોભાને કરવા દઈએ મસ્ત મજાના રેસ. બસ મમ્મી નિંદર કરીને ઉઠી ગયા. શું વાત છે, આજે જલ્દી ઉઠી ગયા એવું નથી લાગતું? 4:30 પોણા 5. 4:30 પોણા 5. કોના ફોન આવે? 3 વાગે હુતા, પણ મમ્મી કે હા આમ થોડું હોય યાર, તમે યાર 5 વાગે સુવો યાર એમ. તો ભાઈ મમ્મી જાગી ગઈ છે અને મૂકી દીધો છે મસ્ત મજાનો ભાઈ ગરમા ચા. અમારે રામભાઈ ને શોભાજીભાઈ આરામ ગૃહમાં છે, આરામ કરી રહ્યા છે. ચાલો એ ઉઠે એ પેલા આપણે મસ્ત મજાની ભાઈ ચાટ કરી લઈએ. ઈશાનભાઈ સવારે ભાઈ આપણા બીસ્ટને લઈને ગયા હતા ઓફિસ. તો ભાઈ અમારી સોસાયટીમાં છે ને ગટર લાઈન આખી સાફ કરી છે. જોવો જો આ બધા ડાગા દેખાય છે ને, ત્યાં સવારમાં ભાઈ બધું કચરું પડ્યું હતું. મતલબ કે ગટરમાંથી જે પણ કાંઈ નીકળ્યું હતું ને, ગંદકી ગાળે બધું જ. બાકી ભાઈ આપણે બીસ્ટ અહીંયા ચાકા જામ જેવી પડી છે. બીસ્ટને લઈ લઈએ ભાઈ આપણે પાછી અંદર, કારણ કે ભાઈ બહાર પડી રાખીએ ને તો હું થાય નહીં, હું તમને બતાવું. જુઓ ભાઈ
કંઈક છે ને આ કંઈક આવી રીતના ભાઈ કાંઈકનું કાંઈક હવે આઈ ડોન્ટ નો શું હોય એ બધું તો હવે જે હોય ઈ મતલબ નાના છોકરા છે ને ભાઈ આવી રીતના રહીમાં કરે ને કાંઈકનું કાંઈક બગાડા કરે લીટા બીટા કરે ને જે આપણને એક ટકો પણ ભાઈ પોષણ ન થાય તો એના માટે ભાઈ ગાડીને અંદર મૂકવી જ બેટર છે તો અત્યારે આપણી બીસ્ટને લઈ લઈએ ભાઈ પાછી શેરીમાં અને યસ ઈશાનભાઈ સવારે ગાડી લઈને ગયા હતા સાથે સાથે ભાઈ આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉછળી ગઈ છે અહીંયાથી ભાઈ નીકળી ગઈ છે તો એને ભાઈ પાછી કમ્પ્લીટલી ડબલ ગમથી ફિક્સ કરી દઈએ જેથી કરીને ભાઈ આપણી ગાડીની અને આપણી રક્ષા કરે શ્રી કૃષ્ણ ભગવાન અત્યારમાં મને એવું લાગે છે કે ઝીણી ઝીણી મને ભૂખ લાગે છે હવે આઈ ડોન્ટ નો ઘરે જઈને શું પ્લાન બને શોભાને આપણે કહીશું જો આમલીની ચટણી હોય તો આપણા માટે મસ્ત મજાની ભેળ બનાવી દે કારણ કે ભાઈ શોભાએ 2 દિવસ પહેલાં કે 3 દિવસ પહેલાં ભેળ ખવડાવી હતી એ ભાઈ દાઢે ચોંટી ગઈ છે તો પાછી એકવાર ડિમાન્ડ કરીશું જો બનાવી દઈએ તો મસ્ત મજાની ખાઈ લઈશું હું ભાઈ કહેતો હતો ને એમાં કાંઈ ખોટું નહોતું હું તમને ભાઈ એક વસ્તુ બતાવું જો નાના છોકરાએ ભાઈ આવી રીતના છે ને પાણી નાખીને મતલબ ગંદુ હોય ને તો એવી રીતના પછી આમ હાથ ફેરવી નાખે હાથ ફેરવી નાખે ને પછી ભાઈ બોનેટ ઉપર ક્રેચેસ પડી જાય એટલા માટે મને લાગતું જ હતું કે આપણે ગાડી ત્યાં મૂકી છે ને તો કાંઈક ને કાંઈક તો ચાળા કર્યા જશે છોકરાએ જે ભાઈ તમને દેખાઈ રહ્યું છે અને આગળ મેં બતાવ્યું હતું ટાયર ઉપર કંઈક નાખ્યું હતું કલર હતો કે હું હતો આઈ ડોન્ટ નો મને નથી ખબર તો એટલા માટે હું છે ને ભાઈ બહારની ગલીમાં ગાડી મૂકવામાં સેફ નથી માનતો બહાર કરતાં વધારે સેફટી તો ખરી એમ અહીંયા એટલા માટે ભાઈ અહીંયા આપણે પાછી મૂકી દીધી છે ચાલો ઘરે જઈએ આપણે આવી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને જોયું ને ત્યાં તો અમારે મોતરમાં જસ્ટ નાવ ઉઠી રહ્યા છે કેટલા વાગ્યા છે ખબર છે ભાઈ જો 5 વાગ્યા છે ને હજુ શોભા જસ્ટ ઉઠે છે શોભા આ બધી કઈ તમારી રીત છે ઉઠાઈ દેખાણ હું તો નો દેખાણ તો હું તને કેટલા વાગે તમે 2:30 વાગે 2:30 વાગે તો નોકરી થઈ તો 3 વાગે હુતા હશો 3:30 બાકી બા છે ને ઓ માય ગોડ અમારે થીંગુજી ઉઠી ગયા છે મારો ભાઈ દીકો ઉઠી ગયો છે દીકો ભાઈ હોર્ન વગાડો માની ભાઈ બધાને પહેલા હાઈ ગલ દિયો ની ભાઈ હોર્ન મારો માની ભાઈ ભાઈ એમાં કમ્પ્લીટલી હોર્ન ની ખબર પડી ગઈ છે હવે એટલે મસ્ત હોર્ન વગાડે છે દીકો હાઈ ગલ દે પેલા અહીંયા બધાને ભાઈ હોર્ન માંથી ઊંચો નથી આવતો સવારે ઉઠે કે બપોર પછી ઉઠે સૌથી પહેલા બેસવાનું ક્યાં ગાડીમાં એટલે ભાઈ મસ્ત ગાડીમાં બેઠો છે ને ગાડી બેઠો રમે છે થોડીક વાર પહેલા હું ભાઈ બહુ મોટી ફેંકતો હતો કે આપણને શોભા કંઈક મસ્ત મજાનું બનાવીને દેશે પણ મેં શોભાને કીધું તો ખરી કે કંઈક મને ખાવા દે તો શોભા શું લાવી ખબર છે મારા માટે શોભા સાવ આમ થોડું હોય મેં તારા કેટલા વખાણ કર્યા હતા મેં કીધું આજે સન્ડે છે શોભા કંઈક મસ્ત મજાનું બનાવી દે અમારા માટે ડેલી માટે સન્ડે હોય હા અમારા માટે હોય કે ન હોય તમારા માટે ન હોય બસ ને આ કરવાનું હતું તારે બધું તો ગાઈસ શોભા છે ને મેં સન્ડે હશે યસ એ તો વાત રાઈટ છે ગાઈસ મેં કીધું તું ભેળ બનાવીને દેશે પણ શોભા લઈને આવી છે ચેવડો તો ભાઈ હવે આમળીની ચટણી પતી ગઈ હા એ તે મને કીધું એ પ્રમાણે ભાઈ મારી ડિસ્કસ થઈ હતી આ બાબતમાં તો શોભાએ કીધું ગળ આમલીની જે ચટણી બનાવી હતી ને ભાઈ ફિનિશ થઈ ગઈ છે ખાલી લીલી ચટણી છે એ બધું નાખીને કાંઈ મજા નહીં આવશે મેં કીધું કાંઈ વાંધો નહીં બાપા જે હોય લાવો નહીં આપણે તો દાબવા હારે કામકાજ છે ને તો ચાલો ભાઈ ફટાફટ હવે સેવડો ખાતા જઈએ ને સાથે સાથે ભાઈ કંઈક સિરીઝ જોતા જઈએ આજે છે સન્ડે અને ભાઈ સન્ડે હોય ને અમારા ઘરે કંઈક મસ્ત રાપચીક નો બને એવું તો બને જ નહીં તો શોભા ને મમ્મી બેસી ગયા છે ભાઈ અત્યારે શાકભાજી લઈને ચાલો બંનેને પૂછીએ કે આજે શું બનાવવાના છીએ તો મમ્મી જણાવો શું મેનુ છે આજ રાતનું બટેકા પૌવા વાળી કરવાની છે ભાઈ બાકી અત્યારે યોબા છે ને રામભાઈ ને ટોમેટો ખવડાવે છે દાંતમાં હલવાઈ ગયું એ કાઢવા દે ખારો આ મોઢું ખોલીને એમ છે ભાઈ તમારે એમાં થયું હતું કેવું ખબર શું ક્યાં છે ઓકે ચાકુ પહેલા આપી દઈએ પછી હું તમને કહું એકચ્યુઅલમાં શું હતું રામભાઈ ખાતો તો ભાઈ ટમેટું ખાતો એ બેઠો સોફા બેહીને ભાઈ પછી ટમેટાને મૂક્યો આમ ગોઠણ ઉપર અને પછી રમતો હતો મેં કીધું લાઈ તો ટમેટો હું ખાઈ જાઉં હું ટમેટો ખાઈ ગયો તો ઊંધો પડીને રોવા માંડ્યો પછી મારે એને રસોડામાં લઈને આવવો પડ્યો ને ત્યારે ખબર પડી કે બધું કટ થાય છે અને રસોડામાં લાવીને પાછું એને ટમેટો આપવું પડ્યું ભાઈ એટલો જીદીલો થઈ ગયો છે ને આપણે ચેવડો ખાધો છે હજુ વડકાર આવે છે એટલે બટેકા પૌવા થોડા ખવાશે બાકી આવશે મજા તો નો જ આવે ને આખું આપો છોકરા આખું માંગે તો આખું દેવાનું હોય જોઈ લ્યો આખું દેવાનું છે ને આમ અડધું કર ને અડધું કર ને તોય મમ્મી માંગ કાપશે આયો ખાવ ઠંડી નીકળી જાય ને બે અરે વાહ તો કેવું છે મસ્ત જોયું ભાઈ એનું ટમેટો હું ખાઈ ગયો તો એ આખું લઈ આવ્યો પેલા શોભાઈ ચીડિયા કરીને આપ્યા તો એ ન આવેલું આખું જ જોતું આખું જ હા શું કરે છે રામભાઈ
ઘમર ઘમર મારું વલોણું ગાજે. અરે વાહ. એકવાર શીખો. બસ લો કાંદા થઈ ગયા રે. ઉભો થઈ ગયું સુંદાઈ ગયું બધું. રો નીકળી જા. જોરથી કરો. થઈ ગયા બેટા. હાલો બટાટા પૌવા બની ગયા ખા બેસો. જો જો મમ્મી દેતી નથી રામભાઈને. લ્યો આમાં ઊની છે હો. લઈ લે ને ફટાફટ લઈ લે રામ લઈ લે નહીં આમાં ઊની છે. ભાગો 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 ભાગો. લાવો લાવો. આવી રીતના અમારે રામભાઈને કન્વિન્સ કરવો પડે. જો ભાઈ ગો ભાઈ જો સ્કૂટર કાઢ્યું એનું. કેટલો છે? સ્કૂટર કાઢ્યું રામભાઈ. આવડતી નથી. જા રૂમમાં એક જા. રૂમમાં તો ગાઈઝ રામભાઈ માટે જે મામાની ગાડી લાવ્યા છે ને એ ગાડીમાં રમવા માટે અત્યારે આવી ગયા છે રામભાઈના ફ્રેન્ડ. અને આ ગાડીમાં એક સારામાં સારી વસ્તુ કઈ છે ખબર છે? આમાં છે ને બ્લુટૂથ કનેક્ટ થાય. તો ભાઈ આપણે મસ્ત મજાનું રામભાઈનું ફેવરેટ એવું ભાઈ દ્વારકાધીશને ખમ્મા સોંગ ચડાવી દીધું છે. અને એકવાર વગાડીએ ને રામભાઈના રિએક્શન લઈએ. મસ્ત મજાના ભાઈ બટેકાઓ આપણી સમક્ષ ભાઈ હાજર કરી દીધા છે. અને આપણે ભાઈ લઈ પણ લીધા છે ડીશમાં, મતલબ કે ઠરવા માટે નાખી દીધા છે. અને સાથે ભાઈ મસ્ત રતલામી સેવ, પછી સેવ મમરા તીખા, અને દાદા માટે બન્યા છે રોટલો, અને સાથે દહીં, અને દહીંમાં મસ્ત લાલ મરચું. લાલ મરચું નહીં, આપણે જે મરચું ખાંડીએ ને લસણવાળું એ રહ્યું. તો દાદાએ દહીંમાં એ નાખીને મિક્સ કર્યું છે. મતલબ ભાઈ બહુ જ મસ્ત લાગે. થેપલા હોય ને તો વધારે સારું લાગે. તો ચાલો આવી રીતના કંઈક મસ્ત મજાનું ડિનર બની ગયું છે ઘરે. તો ફટાફટ આપણે ડિનર કરી લઈએ. તો ગાઈઝ અત્યારે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. જમી કાઢવીને બધા ફ્રી પણ થઈ ગયા છે. અને ફ્રી થઈને ભાઈ અત્યારે બધા રેડી પણ થઈ ગયા છે. કારણ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ રામભાઈના મામાના ઘરે. તો જોવો જો મારા મોહતરમાં મામન ખીરે. ઓલો કેટલું સારું બોલે છે, મામન ખીરે. ક્યાં જવું? ઠેર. તો અત્યારે મમ્મી પણ મસ્ત રેડી થઈ ગયા છે. મમ્મી બેઠા છે અહીંયા અને શોભા થોડી ઘણી રેડી થાય છે. તો ભાઈ અત્યારે અમે નીકળી રહ્યા છીએ નાજા મામાને ત્યાં બેસવા જવા માટે. તો બધા રેડી થઈ જાય એટલે આપણે નીકળ્યા ભાઈ. ત્યાં જઈને કેવી મજા આવે છે બધું જ હું તમને આગળ આગળ બતાવતો રહું. તમે મસ્ત બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. એને આગો મોકલી દેવો છે. અહીં જો તો મારી સામું તારા બાપાનો રોડ છે. કોનો રોડ છે દીકુ? કોનો રોડ છે? પપ્પા ભાઈ આપણો રોડ છે. ઓ હા, ગોડદરા વાળો નહેર વાળો રોડ ભાઈ આપણો છે. સરકારે નામે કરી દીધું હાવ કબજે. તો એને તો કોઈ શીખવાડ્યું ન હોય ભાઈ. રામને તો કોને શીખવાડ્યું? આ તો હું દરરોજ ચાલતો હોય રૂટ ઉપર એટલે ખબર હોય કે આ રૂટ આપણા બાપાનો છે. તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા છીએ મામાને ત્યાં જવા માટે. રાયડું નાખતો હતો કે બધાને કે આઘાર્યો એમ. મેં વિડીયો શરૂ કરી નાખ્યો. પછી તો તમે જોયું શું થયું એ. વયા ગયા ને બધા આગા વયા ગયા ને દીકું? હા છે હજી ગાડી છે, હજી 2-3 ગાડીઓ છે. બધાને ક્યાં આગા વયા? દો છે ભાઈ, 2 ગાડી છે. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત રાપસીક જેવી મજા કરતા કરતા જઈએ છીએ. તો ચાલો ફટાફટ હવે ધ્યાન આપીએ ડ્રાઇવિંગ ઉપર અને પહોંચી જઈએ મુક્તિધામમાં. રામ ન્યા ક્યાં છેડો તું? બોલપેન લેવા છેડો. બોલો એ ક્યાં હાથે ચડી ગયો અહીંયા? બોલો. તો ભાઈ અમે પહોંચી ગયા હતા મામા ન્યા. અને ભાઈ અહીંયા પલંગ ઉપરથી નાની ઉપર પગ દીધો, નાની ઉપરથી અહીંયા ચડી ગયો. બોલો આટલો લખણ ખોટો થઈ ગયો. બોલપેન લીધી છે હવે. ત્યાં લખાણ થાય હવે કાંઈ ખબર નહીં કેટલા દસ્તાવેજ બની જાય ને એ બરોબર જ પકડે છે. આપણે પકડીએ એમ જ પકડે છે. હા એ હજી થોડી કામ હોય ને. હા તારી તારા હાથ તો દોય માર દીકરો. અરે આમ જા ઉપર. એ માર દીકરાનો રામનો હાથ દોરું છું. લે જો લઈ લીધો રામે હાથ. જો તો લઈ લીધો ને. હવે રામભાઈ નું છે ને આ નહીં તૂટે હવે. નાજા મામા ને ત્યાંથી ભાઈ આપણે બેસીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. પણ ભાઈ આપણને દેખાઈ ગઈ શેરડીની દુકાન. તો ભાઈ આપણે અહીંયાથી 2 રાડા લઈ લીધા છે. એટલે ભાઈ ઘરે જઈને મસ્ત મજા આવવાની છે ખાવાની. આજે મને ખાવા જવાનું મન હતું, પોક વડા ને એવું બધું. પણ ઈશાનભાઈ ગયો છે બહાર એના ફ્રેન્ડ સાથે મૂવી જોવા માટે. તો એ કે મારે થોડુંક લેટ થશે. તો મેં કીધું ઘરે જતા આ જ લેતા જઈએ. બાકી અમારે રામભાઈ અત્યારે મસ્ત અહીંયા બેઠા છે. અને ભાઈ આપણો રથ કંઈક આવી રીતના મસ્ત લાગી રહ્યો છે. તો ગાઈસ ફાઇનલી 2 રાડા આપણે લઈ લીધા છે. અને ભાઈ રામભાઈ અહીં જીદ કરે છે બહાર આવવાની. તો મમ્મી હવે દરવાજો ખોલો. હાલ્યો શેરડી ભારો. તો ભાઈ મમ્મીને આપી દીધી છે શેરડી. હવે ભાઈ આપણે કાઢીએ આપણા રથને અને નીકળીએ
ઘર સાઈડ જવા માટે ભાઈને પણ ફોન કરીએ કે ભાઈનો અપડેટ શું છે. લગભગ એ કહેતો તું મેં તમને આગળ કીધું એ પ્રમાણે લેટ થશે, પણ પછી ભાઈ કાંઈ નક્કી ન કહેવાય. મૂવી વહેલા હાર પતી ગયું હોય તો વહેલા હાર વહી આવે. બાકી ચાલો પહોંચી જઈએ ફટાફટ ઘરે. હવે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને સૌથી પહેલા મેં શું કર્યું ખબર છે ભાઈ? શેરડી લીધી, પેલું રાડુભાઈ છોલી લીધું, અને મારી સાથે સાથે રામભાઈ ઘરે આવીને ડાયરેક્ટ બેઠા ગાડીમાં, અને ગાડીમાં બેઠા બેઠા મસ્ત જમી રહ્યા છે. તો મમ્મી લ્યો, મુહૂર્ત તમારાથી કરો, કેવી છે જરીક જણાવો. તારથી તો ખવાતી નહોતી ને શેરડી, ગેલી છે. શું વાત છે ભાઈ, મેં છોલા ઉઈખેડા ને શેરડી ગેલી હોય, કોક કોક મોડી હોય ને નહાઈ હોય. રામભાઈનું ભાઈ ધ્યાન અહીંયા આવે. ખાવી તારે? તો ગેસ ચાલો ફટાફટ હવે હું ને મમ્મી બેસીએ, મસ્ત મજાની ભાઈ શેરડી ખાઈ લઈએ. તો ગેસ તમને ખબર છે એ પ્રમાણે ભાઈ આપણે મસ્ત મજાની ખાતા હતા શેરડી, અને શોભા આપણને ભાઈ કહેવાય ને કે કમની દેવા આવી હતી. તો શેરડી એને નથી ભાવતી એટલે નથી ખાધી. બાકી શોભા અત્યારે આપણા માટે મસ્ત મજાનું એક ગીત ગાશે. તો શોભા ચાલો શરૂ કરો. ઓઢી જા મારા લા. એ તો રામભાઈ માટે છે, મારી માટે ગાતું. તમારા માટે ઈ આમ કઈક બોલીવુડ સોંગ ગાઈ નાખાલ. મારે ગાવું મને આવડતા જ નથી આવડતા. સાચું નથી આવડતું. કાલ પાકું કરીને ગાય. આજના વ્લોગમાં મને નથી ગીત આવડતું. તો રામભાઈ માટે ગાઈ લે લે. એ તમારા માટે છે આ. આપણે ગાતો ખરી. જા મારા લાલ તને પારણીએ પોઢાડ. પરીઓના દેશની હું વાતો રે સંભળાવું, એત ભરેલા હૈયા કેરા હાલવડા રે ગાવું. ભાઈ જોવો છો ભાઈ. સુઈ જા મારા લાલ તને પારણીએ પોઢાડું. લતા મંગેશકરની ભાઈ કહેવાય ને કે સ્કોરપેટી શોભા ફિટ કરાવી છે આપણે. એટલું મસ્ત સુરીલું ગાય છે, મજા આવી ગઈ સાંભળીને. રામભાઈને પછી નીંદર આવી જાય ને તો ચાલો ફટાફટ આપણે શેરડી ફિનિશ કરીએ અને પછી જતા રહીએ ભાઈ ફ્રેશ બ્રેશ થઈને સુવા માટે. તો ગાઈઝ આપણે આજના બ્લોગના કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવું જ મજા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.